રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને માહિતી મળી રહી છે કે આપણા ડેમ, નદી, નાળા, જળાશયો છલકાઈ રહ્યા છે. 15 ડેમ તો ઓવરફ્લો થઈ ગયા હોય તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે. સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. હજુ પણ સતત વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 26 જેટલા ડેમમાં અત્યારે 70થી 100% સુધી વિપુલ માત્રામાં કહી શકાય એટલો જળનો જથ્થો સંગ્રહિત થઈ ચૂક્યો છે. નજર તમને એ આંકડાઓ પર કરાવું કે જે રાજ્યના ડેમની વર્તમાન સ્થિતિને દર્શાવે છે. આપણા આસપાસના ડેમ જ્યાંથી આપણને વર્ષ દરમિયાન પાણી પૂરું પાડવામાં આવે છે તે કેટલા ભરાયા છે. ભારે વરસાદ અને પાણીની સતત આવકને જોતા રાજ્યતંત્ર દ્વારા 22 જેટલા ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 8 ડેમ એલર્ટ પર છે અને 11 ડેમ વોર્નિંગ પર છે. આંકડાકીય વિગતો કંઈક એવી છે કે રાજ્યના 15 ડેમ તો 100% ભરાઈ ગયા છે. 26 ડેમમાં 70%થી વધુ પાણી છે અને 31 ડેમમાં 50થી 70% જેટલો જળનો સંગ્રહ જથ્થો છે. આ સિવાય 25થી 50% ભરાયેલા હોય તેવા પણ કેટલાક ડેમ છે અને 82 ડેમ એવા છે કે જે 25% સુધી પાણીનો જથ્થો તેમાં છે. આ વરસાદી આવકને કારણે આગામી વર્ષ માટે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા હવે હળવી થઈ છે. રાજ્યની સૌથી મોટી આશા સમાન નર્મદા ડેમમાંથી પણ સારા સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે પાણીની સતત ભારે આવક થઈ રહી છે અને સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ચાલુ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની સપાટી 130 મીટરની સપાટીને વટાવી ગઈ છે. હાલમાં ડેમની વર્તમાન સપાટી 130.60 મીટર પર પહોંચી છે અને આ સાથે જ ડેમમાં 74% અત્યારે પાણી ભરાયેલું છે. ઉપરવાસમાં સતત વરસાદ છે. નર્મદા ડેમમાં 67,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મુખ્ય કેનાલમાં 1,637 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ડેમની સપાટી 126 મીટર હતી અને અત્યારે મહિનાના અંતે નવા મહિનાની શરૂઆતમાં 130.60 મીટરે છે. મહત્તમ સપાટી સરદાર સરોવર ડેમની 138.68 મીટર છે. એટલે નર્મદા ડેમ ઝડપથી પૂર્ણ સપાટી તરફ આગળ વધી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં ભારે વરસાદને પગલે તાપી નદી પર આવેલો ઉકાઈ ડેમ પણ જે છે તેમાં પણ પાણીની આવક વધી રહી છે. 319.98 ફૂટે સપાટી પહોંચી છે. 1.60 લાખ ક્યુસેક જેટલા પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમનું પાણીનું સ્તર સતત વધતા સુરત સ્થિત વિયરકમ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે. કોઝવે 8.34 મીટરે પહોંચતા અત્યારે ત્યાંથી 1.5 લાખ ક્યુસેક પાણી તાપી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે અત્યારે તો તંત્ર દ્વારા નદી કાંઠાના તમામ વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આપ પણ સંભાળજો અને નીચાણવાળા વિસ્તારોમાં, નદી કાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળજો, કારણ કે સતત સાર્વત્રિક વરસાદ અને તેને પગલે નદી, નાળા, ડેમ, નીચાણવાળા વિસ્તારોમાં, કાંઠાના વિસ્તારોમાં પાણીનું પ્રમાણ વધી શકે છે.